હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન બ્લાસ્ટની અંદર। મિત્રો, અત્યારે ઘણા ઉમેદવારોનો મેસેજ આવતા હતા કે સર શું ટાટ એચએસની પરીક્ષા લેટ થવાની છે, તેના માટે શું લેટ થશે, તો નવી તારીખો શું હોઈ શકે, સાથે સાથે કયા કયા કારણોસર પરીક્ષા લેટ થઈ શકે, તો તેના માટે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું। તો તમે અંત સુધી જોજો, જેથી કરીને જે પણ અપડેટ છે તે તમને મળી રહે। તો અત્યારે માહોલ છે વરસાદનો, જેના કારણે અત્યારે દરેક જગ્યાએ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે। પરિણામે હજી સુધી કોઈ પરીક્ષાને લગતી કોઈ અપડેટ આવી નથી। ટાટ એચએસની પરીક્ષા લેટ થવા માટેનો હજી સુધી કોઈ ઓફિશિયલ ન્યૂઝ આવ્યા નથી। જો પરીક્ષા લેટ થાય છે તો કઈ તારીખ પછી લેવાઈ શકે, તો તેના માટે હજી સુધી કોઈ ન્યૂઝ આવેલા નથી। પરંતુ જો લેવાશે લેટ તો 20 તારીખ આસપાસ, 20 થી 25 તારીખ આસપાસ નવી તારીખો જાહેર થઈ શકે, પરંતુ હજી સુધી કોઈ ન્યૂઝ આવ્યા નથી। પરંતુ ઘણા ઉમેદવારોએ સરકારશ્રીને વિનંતી કરી છે કે અત્યારે ખૂબ જ ભારે વરસાદની આગાહી અને પૂર જેવી સ્થિતિના કારણે લોકોને રેલવે બસ દ્વારા પરીક્ષા આપવાના કેન્દ્ર સુધી પહોંચવામાં ઘણી તકલીફ પડી શકે છે, જેના દ્વારા લોકોએ સરકારને અરજી કરી છે એસસીબી બોર્ડ, જીપીએસસીને, કે પરીક્ષાની અંદર થોડો ફેરફાર કરવામાં આવે, પરંતુ હજી સુધી કોઈ ચિત્ર સ્પષ્ટ થયું નથી। વધુમાં વધુ ગુરુવાર સુધી તમને જે માહિતી હશે તે તેના ઓફિશિયલ ન્યૂઝ દ્વારા મળી રહેશે। આપણી યુટ્યુબ ચેનલ પર પણ આપણે તેની માહિતી આપતા રહીશું, પરંતુ અત્યાર સુધી કોઈ પણ માહિતી આવેલ નથી, તેની દરેક ઉમેદવારે ધ્યાનમાં રાખવી। અત્યાર સુધી કોઈ ટાટ એચએસની પરીક્ષા લેટ થઈ નથી, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી। અત્યારે તમારો ટાર્ગેટ 2 ઓગસ્ટનો જ હોવો જોઈએ, પરંતુ કોઈ કારણસર પરીક્ષા લેટ થાય છે તો તે દરેક માટે લેટ થવાની જ છે। તો અત્યારે તમારો ફોકસ ઓનલી પ્રિપેરેશન ઉપર હોવો જોઈએ। ટાટ એચએસ પરીક્ષા ક્યારે લેવાશે, જ્યારે પણ લેવાય તમારી સંપૂર્ણ તૈયારી સાથે તમે પરીક્ષા આપો। તો આ જે માહિતી હતી તમારા સુધી પહોંચાડી। વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલ ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટાટ ભરતીને લગતી, ટેટને લગતી જે પણ માહિતી હોય તે તમારા સુધી પહોંચી જાય। જય હિન્દ, જય ભારત।